એ ગામડા ગામની એક તમને દાખલો આપો. ગામડા ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસેથી નીકળ્યા. સોરે રીતિ સીધી બધી બેઠી હોય ગામની. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ, એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે બાપુ વાંધો નહીં, બેવો રોટલા બનાવી દે. કે ના, કાચું સીધું આપો અને તમારા ઘરના કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવી, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. તો આ બેન ગામના કુવે પાણી ભરવા માટે ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે બેન હેલ મૂકી અને હરખાતી બેન હાલી આવતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, એમાં વિચાર કરતી કરતી હાલી આવતી હતી. માથે હેલ છે. પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેળાની માલપા નાગને નોળિયો બાંધતા, એટલે બેન ઉભી રહી ગઈ અને નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વયો ગયો. અને ઉપર હમળી ઉડતી હતી ને, આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ હમળી ઉપરથી જોઈ ગઈ કે મારો શિકાર નીચે પડ્યો છે. જવાંગ ઝાકલે નાગ માથે પડીને વચ્ચેથી પકડીને ઉડીને મોઢું પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી ઘરે આવી. ફળિયામાં સાધુ બેઠા છે, એના ઘરવાળા બેઠા છે, એને વસ્તુ આપી છે, એને બેડું ઉતારી અને કીધું લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક, પોણી કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. ભાઈ બે માણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે ને બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી ગયા. લખવું કુના ખાતે? ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી, તો લખવું કુના ખાતે? ભોળાનાથ માં જઈને વિધાતાએ કીધું, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા, રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલ્યા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલાવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં ગરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આમને ખબર છે, લખ કે ભલે ભોગવે. અને સોરે બેઠા હોય ને એ વાતો તમે કોક દી સાંભળજો. તમે જોવો ને વાતો એવી થતી હોય. ગામમાં કોઈક ટ્રેક્ટર લાવે કે હપ્તો શેનો ભરશે, તું ભરી આવજે. કઈ વાતમાં ઠેકાણા જ ન હોય. અને આખો દી ઓટલા તોડે અને બરોબર રામજી મંદિરની આરતી થવાની તૈયારી હોય ને, આમ મહારાજ આમ દીવા આમ ચાલુ કરવાની તૈયારી હોય ને, ત્યાં ઉભા થાય, હલો લ્યો હાલો વાળું કરવા. ઘડીક મરીને આખો દી પાણા ઘસ્યા ત્યાં વાતું જેવી થતી હોય. ગામમાં કોઈક ને ઘઉં થયા હોય કે આના મજા ઘઉં થયા થવાનો જોઈએ, એટલે બધા ઘઉં ચમ થયા. તારી ઘોડે સુલાઈની આજમણીમાં 2 ટાંટિયા ભરાવીને નકરા બીડીઓના હાથા નથી કર્યા. રાતે પાવડો કંપે કર્યો એને ઘઉં ન થાય. પણ સારું બોલવું બાપુ સજ્જનતા છે. સારું બોલવું ને એ એક સજ્જનતા છે. હું તો એમ કહું, સારું બોલતા ન આવડે તો ખરાબ તો ન જ બોલવું ભલા. એટલે આખું ગામ બાબુ ગોરાની નિંદા કરવા માંડ્યું કે આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા અમે અહીંયા આવ્યા છે ને કઈક અમારી કઠણાઈ હોય ને વાગે ભાંગે નો હવે ગામ હાંટિયો થઈ જાય. અનોફી યાદ હાલ ન ખબર હોય ને ઠગડી લઈ આવે, હાલ જોઈએ ખરા અનોફી કેટલું સોલાણા છે. આ દુનિયા છે રામ, કઈ વાતમાં છે જ નહીં ભલા મારા. એટલે ગોરાની નિંદા કરે છે. જગત બુદ્ધિ મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતું? આ તો મોઢે મોઢા એવી પતને રાખવા. જેને જેને નાફીથી બોલાવ્યો ને બાપુ બધાના કામ મારા નાથે કર્યા છે. કોઈ જેને, અને હું તો તમને કહું, મને કહું, નાભીથી બોલાવો તો આજે કામ કરવા તો બાપુ તૈયાર જ બેઠો છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભલા મને, એવું ઇતિહાસ બોલે છે. શું લોન લીધી છે ભગવાન એની પાસેથી? 52 કામ કરે ને આપણે બાપુ નિખાલસ ભાવે એક વખત બોલાવીને ન આવે. પણ હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ હનુમાન ન આવે. એ તો રોજનો રિયાઝ હોવો જોઈએ, કંઈક એનું ભજન હોવું જોઈએ. એટલે બાપુ કહે છે એવી પતને રાખવા એ જે
આવજો રે એ ગોરાની વાલા 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 ગરુડે ચડી એવા શ્રી હરિ તમને મારું મારું ગયું છે મરી એવો ધ્યાન ધરીને એવો ધ્યાન રાગ ભગત નું રુદન સાંભળી તેથી જાગી ઉઠ્યા રાધે શ્યામ બે વરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગા એવા દાસ ખુમાન સિંહ એ જીકે છે એ ભક્તિ કોને 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 મોંઘી તો પડી એવા શ્રી હરિ તમને તારી વાડી નો તું ધણી એ લીલી તું રાખજે મારા નામ આમ બળતા માંથી તો બચાવજે દીદી જાડા તું ધરજે એ હાથ દીદી दिया डाए गुजर आँख में खपी जाना बंदा ए माटी से मिल जाना थोड़ा कर दो ये भी माना एक दी पवन से उड़ी जाना थोड़ा कर दो तुम्हें ये भी माना एक दी पवन से उड़ी